કા મોટા આ કેમ હા ઉતરેલી કઢી જેવું મોઢું થઈ ગયું? સાચું કહું ને, હા બાયડી થી કંટાળી ગયો છે યાર. લે જોવા ગયો ને હા. તે હાવ ગરીબ ગાય જેવી, મોઢામાં જીભ નહીં. 3 વાર નામ પૂછ્યું ને ત્યારે માંડ માંડેનું નામ બોલી. અને હવે લગ્ન પછી જેમ જેમ ટાઈમ જતો જઈશ ને એમ મારી બેટી માથે ચડતી જઈશ. લે અત્યારે બોલે તો 3 ઘર સુધી સંભળાય. માથા ભારે થઈ ગઈ. બહુ માથા ભારે. એલા આમાં તારે એક ને નથી, ઘરે ઘરે આ જ પરિસ્થિતિ છે. સમજાણું? માણા ગમે એ હોય, નાનો માણા હોય મોટો માણા હોય, બધાની બાયુ છે ને પણ એને એટલે સસલી માંથી સિંહ થઈ જ જાય. હવે હું તને દાખલો આપું. અમિતાભ બચ્ચન ને તો ઓળખે કે નહીં? ઈ જયારે જયા બાબુ ને એના ઘરે જોવા ગયા ને ત્યારે એના ઘરના એને શું કીધું હતું ખબર છે? 1 મિનિટ, મારી પાસે બધા રેકોર્ડિંગ હોય. જો बहुत दुखियारी लड़की है बेटा, अब तो लगता है मानो मुंह में जबानी नहीं। જોયું? આ જોઈને અમિતાભે લગ્ન કર્યા કે ભલે થોડીક બાંટકી છે પણ જીભ તો નથી, મૂંગી તો છે. સંસાર જીવવાની મજા આવશે. પણ જેવા લગ્ન છે ને દિવસો વીત્યા ને એમ આ જયા બાપુએ રંગ બદલવાનું ચાલુ કર્યું. અત્યારે એની માણાની શું પરિસ્થિતિ છે ખબર છે? જો, આ અત્યારે જો. Do you want to know what I pay for my income tax? Don't talk out of turn. What is this? देखा आपने लापरवाही का नतीजा। જોયું? આ ગામ ને કોણિયું મારે છે. આ બચ્ચન બાપુ ને ક્યાં ક્યાં કોણિયું નહીં મારતી હોય? હે? આ બધું આમ છે માયલા ગુણ મહાદેવજી જાણે. આ માણા છે બચ્ચન, આમેય મોટો માણા અને લંબાઈમાં મોટો માણા. હે તો ખમી ખાય ને બાકી રેખા જેવી, રેખા ટબુકડા જેવી એને માગ આવ્યા. પણ આ બાટકું બટકવાનું હોય કે એટલે બટકે. કળયુગ છે, સહન કરતા શીખો, લહેરમાં રહેવાનું. સમજાણું? ઓર આવે વાત. મને ક્યારેક ક્યારેક કોણિયું મારે મારી કરવાની. તો આમ લહેરમાં રહું છું કે હે લહેરમાં રહેવાનું, બધું સારાવાના થઈ જાય. મોડુંમાં રહેવાનું, હિસકો થોડોક આંકું, વાહાર આવે મજા આવે. હે બસ હસતું જ રહેવાનું. આ બધું ખમી ખાવાનું. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ। ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ ਕਰਨਾ ਹੁੰਦਾ। बिल्कुल सही।